દેશભરમાં 9મો યુવા રન 10 લાખ યુવાનો જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા BJYM દ્વારા દેશવ્યાપી 9મો યુવા રનનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 21 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ દોડ દેશભરમાં 75 વિવિધ સ્થળો એકસાથે યોજાશે, જેમાં 10 લાખથી વધુ યુવાનો ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના સંદેશને યુવાનો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરાયો છે. આ અભિયાનનો મુખ્ય વિષય નશા મુક્ત ભારત રાખવામાં આવ્યું છે, જેનો હેતુ યુવાધનને નશાના દૂષણથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો છે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે આ દોડનો હેતુ માત્ર તંદુરસ્તીનો પ્રચાર જ નહીં, પરંતુ નશાખોરી વિરુદ્ધ એક મજબૂત સામાજિક જાગૃતિ ઊભી કરવાનો પણ છે. આ કાર્યક્રમના રાષ્ટ્રીય રાજદૂત તરીકે જાણીતા અભિનેતા અને ફિટનેસના પ્રણેતા મિલિંદ સોમનની નિમણૂક કરવામાં આવી છે. આયોજન વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડિયાનો એક ભાગ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 9મો યુવા રન થકી દેશના યુવાનો વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા મેળવીને રાષ્ટ્ર પ્રત્યેના તેમનું કર્તવ્યનું સ્મરણ કરશે. ભારતમાં 75 સ્થળો ઉપરાંત વિશ્વના 75 શહેરોમાં પણ ભારતીય યુવા ડાયાસ્પોરા દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 10 लाख लोग दौड़ेंगे, सिर्फ पार्टी नहीं करेंगे, जन्मदिन पे दौड़ेंगे, एक इंस्पिरेशन बनेंगे. हर आदमी जो दौड़ेगा या औरत जो दौड़ेगी, they will become an inspiration to another 10,000 people. So I think it's a fantastic idea, it's a great idea, and I think कि सिर्फ भारत में ही नहीं लेकिन पूरी दुनिया में शायद ऐसा रन हुआ नहीं है. ऐसे इवेंट्स हमें अक्सर करते रहना चाहिए, because just doing it once is not enough.